વાલીનો જન્મદિવસ છે અને અહીંયા ચામુંડામાના મંદિરે અમારે આવવું તો બને જ છે ભાઈ. હાવને જય ચામુંડામાં. તમને સરસ મજાના દર્શન કરાવી દઉં. આ મંદિર ક્યાં છે બધી વિગત તમને કહી દઉં. શાંતિથી સૌથી પહેલાં દર્શન કરી લે પછી આગળ વાત. ભાઈ હાવને જય માતાજી. જય ભાઈ માતાજી સાક્ષાત વિરાજમાન છે. તમારા સૌના દુઃખ દૂર કરે. કમેન્ટમાં જય માતાજી ખાસ લખજો. હેપી બર્થડે લખો કે ન લખો હાલ છે, પણ જય માતાજી ખાસ લખજો. અહીંયા ગણેશજી બિરાજમાન છે, અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે, બરાબર છે. અને એમ કહેવાય અહીંયા જો ભાઈ માતાજીનો વાહન સિંહ. અને ભાઈ મારી વાલીનો આજે જન્મદિવસ છે એટલે આ અમારો કુળદેવી ચામુંડામાં. અને આ મંદિર છે ઈચ્છાપુરમાં. આખું એડ્રેસ તમને આપું. એટલે કંઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, નવું વર્ષ હોય અથવા કંઈ પણ સારું કાર્ય કરવામાં જતા હોય ને એટલે સૌથી પહેલાં આ માતાજીના અમે દર્શન કરીએ. અને આમે હોવું જોઈએ ભાઈ. આપણા કોઈ પણ કુળદેવી હોય, આપણા જેને પણ આપણે માનતા હોય, બરાબર છે, ત્યાં આપણે જવું જોઈએ. હવે તમે સારા કાર્યમાં કોને માનો છો ખાસ એ કમેન્ટમાં લખજો. અને તમારા કુળદેવી કોણ છે એ કમેન્ટમાં લખજો. તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં લખજો. બાકી માતાજીના સરસ મજાના દર્શન તમને કરાવી દીધા છે. હમણાં બહારથી પણ તમને મંદિર બતાવું, એક્ઝેક્ટ ક્યાં છે એ પણ તમને બતાવું. માતાજીના ચરણ પાદુકામાંથી ભાઈ અહીંયા આપણે તિલક કરી લઈએ છીએ. લાય હું હોત તને આમ અખંડ સૌભાગ્યવતી ભવ કરી દઉં. બસ ઓકે ભાઈ. ભગવાન તમને સુખી રાખે અને તમારી હર ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના માતાજીને. હવે ભાઈ બેહી અને થોડીક હનુમાન ચાલીસા પાઠ કરી લઈએ. થોડીક ચામુંડા ચાલીસા જો અહીંયા લખેલી છે એનો પાઠ કરી લઈએ, બરાબર. પછી તમને એડ્રેસ આપું. કે કાનમાં કહે છે, ખબર નહીં હું કહે છે. અમારે એને ભાઈ ભક્તિભાવવાળો છોકરો છે અમારો, એવું છે ભાઈ. ભાઈ આ ચામુંડામાનું મંદિર બહારથી છે. અહીંયા આગળ ઓમ હેમ ક્રેમ ચામુંડા વિચ્ચેનો મંત્ર લખેલો છે. આવું સરસ મજાનું મંદિર છે. અને જે ચોટીલા ધામ છે ત્યાંથી જો અહીંયા આવી અને મંદિરનું જે પ્રાગટ્ય કર્યું હતું. હવે એડ્રેસ તમને આપી દઉં. આ જે રોડ છે ને, આપણે જે પાલ આરટીઓ છે ને ત્યાંથી આપણે આગળ આવો એટલે ભાઠા ગામ આવે. ભાઠા ગામથી તમે હજી આગળ આવો ઈચ્છાપુર સાઈડ. હવે ઈચ્છાપુર આગળ છે, બરાબર. એટલે ભાઠા ગામ અને ઈચ્છાપુર એની વચ્ચે આ ભંડારીવાડ આવે, બરાબર. આ આખું ભંડારીવાડ કહેવાય છે. એટલે તમને ઓટોમેટિક જે માતાજીનો જે મંદિરનો ધ્વજ છે ને આવી રીતના ઉપર તમને દેખાઈ જશે. એટલે તમારે સમજી જવાનું કે મંદિર આવી ગયું છે. તો ચોક્કસથી મંદિરની મુલાકાત લેજો. બહુ દિવ્ય ભવ્ય મંદિર છે. અને શું કહેવાય કે સાક્ષાત માતાજી સાંભળે છે એ 100%ની વાત છે. તો હાલો હવને જય માતાજી. અને મેં તમને કીધું એમ લાઈક શેર ફોલો કરજો. ફરી પાછા ભેગા થાય ત્યાં સુધી હવડે રામે રામ. જય માતાજી.